હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આજે બેટા ડીડી સેટની એક્ઝામ કમ્પ્લીટ થઈ છે અને આ ડીડી સેટની એક્ઝામ કમ્પ્લીટ થયા પછી તમારા માર્ક્સ કેટલા બનશે, કેવી રીતે માર્ક્સ કેલ્ક્યુલેટ કરવાના, નેગેટિવ માર્કિંગ કેવી રીતે થશે, એ બધી વસ્તુ જે છે એ તમને હું કહીશ. બિકોઝ તમે લોકો બધાના આન્સર્સ તો જોઈ કાઢ્યા હશે આપણી ચેનલ ઉપર, કે તો હવે તમે લોકોને આઈડિયા આવતો હશે કે તમારા કેટલા ક્વેશ્ચન સાચા છે, કેટલા ક્વેશ્ચન ખોટા છે. તો આપણે એનો આ વિડીયો ડિટેલમાં તમે સમજી લેજો. ફોર એક્ઝામ્પલ, તમારા લોકોના જો તમે લોકોએ જે નોટ એટેમ્પ્ટ પર ક્લિક કરી હોય, નોટ એટેમ્પ્ટેડ આની પર તમે લોકો ક્લિક કરી હોય, એને હાલ કન્સિડરમાં ના લેતા. તમે એટલે ઈ ઉપર ક્લિક કરી હોય, ઈ ઉપર તમારા લોકોએ ટીક કરેલું હોય તો એ તમે હાલ ગણતા નહીં. અને એક પણ ક્વેશ્ચન ABCDE એમાંથી કશું જ નથી કર્યું, નોટ એની કોઈ પણ નથી તમે ટીક કર્યું, તો એને પણ તમારે કન્સિડરમાં લેવાનું નથી. આ બેમાં તમારે કંઈ પડવાનું જ નથી. તમારે ખાલી સાચા કેટલા ખોટા કેટલા એમાં જ પડવાનું છે, રાઈટ. અને એ પ્રમાણે તમે લોકો બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરજો કે તમારા કેટલા માર્ક્સ થાય છે. અમારો એક સ્ટુડન્ટ છે, એનો અત્યારે 191 માર્ક્સ થાય છે, બરાબર છે. આપણે આપણા કોર્સમાં જે હતો એ તમારે બીજા કેટલા લોકોને કેટલા થાય છે ફટાફટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો, બરાબર. તો ધારો કે તમે પહેલા ચેક કરો કે રાઈટ આન્સર્સ કેટલા છે, રાઈટ આન્સર્સ કેટલા છે અને રોંગ આન્સર્સ કેટલા છે. રાઈટ આન્સર્સ અને રોંગ આન્સર્સ કેટલા છે. ફોર એક્ઝામ્પલ, તમારા 100 ક્વેશ્ચન છે, 100 ક્વેશ્ચનમાંથી તમારા 80 જે છે રાઈટ ક્વેશ્ચન છે, મતલબ કે 80 ક્વેશ્ચન તમારા સાચા છે. અને માની લઈએ કે 10 ક્વેશ્ચન જે છે ખોટા છે, બાકી બધા નોટ એટેમ્પ્ટેડ અને નોટ કોઈ ટીક જ નથી કર્યું એવા છે. તમારે ખાલી સાચા કેટલા ખોટા કેટલા એ જ જોવાનું, બરાબર છે. તો અહીંયા આગળ તમારા જો 80 સાચા હોય તો 80 સાચા હોય તો 80 ગુણ્યા 2, કારણ કે એક ક્વેશ્ચન 2 માર્કનો છે, તમારા 160 માર્ક્સ થશે, બરાબર છે. અને અહીંયા આગળ 10 ખોટા છે, તો જે ખોટા છે ગુણ્યા 0.5 કરી નાખો, તમારા થાય 5 માર્ક્સ. તો આ 160 માંથી તમારે 5 માર્ક્સ જે છે બાદ કરવાના, તો ફાઇનલ માર્ક્સ તમારા 155 થયા. ફાઇનલ માર્ક્સ તમારા 155 થયા. આઈ હોપ સો કે તમે લોકોને આ વસ્તુ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. અમે એકદમ સિમ્પલ વેમાં તમને લોકોને સમજાયું છે. કોઈ એટેમ્પ્ટ ના કર્યો હોય કે કોઈ પણ ટીક ના કરી હોય તો એમાં કોઈ લેવા દેવા નથી. અને કયા માર્ક્સ પર કેટલું તમને મેરિટ બનશે, એટલે કે કઈ જગ્યાએ મળી શકશે, એની પણ PDF છે. PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ જજો. ડિપ્લોમા ટુ ડિગ્રીના એડમિશન પ્રોસિજરની એકવાર જોડાઈ ગયો તો બીજી વાર જોડાવાની જરૂર નથી, રાઈટ. તો આ પ્રમાણે તમે લોકો કેલ્ક્યુલેટ કરી અને ફટાફટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે તમારા કેટલા માર્ક્સ થાય છે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.